ચાલુ કર ધંધો બંધો ચાલુ કરવો પડશે લ્યા. એટલે આપણે ચાની ચીજનો ધંધો ચાલુ કરીએ બરાબર, પણ હવે આમાં ધંધામાં ધ્યાન આલજો, નકર પાહા ભરી નોકરી જવું પડશે અને વેતરો કરવા જવું પડશે. એટલે ધંધામાં ધ્યાન આલજો બરાબર. આ ચાની કેટલી ધંધો નોખેલો હોઉં એટલે ધંધામાં ધ્યાન આલજો બરાબર. અને ધંધો ચાલુ કરતા પહેલા આપણે આ બધું થોડુંક સાફ કરવું પડશે અહીં, અને મુહૂર્ત કરાવવું પડશે પેલા, નકર ધંધો ચાલશે નહીં. અને આ ધંધો હોય તો મારો ભાઈબંધ થાય અમેરિકા વાળો કરાવું મુહૂર્ત. અલ્યા એટલે એને બધું ફાવે હે? હો એ ઓલરાઉન્ડર હે. એ ઓલરાઉન્ડર હે એમ? આ તો ફોન કરીને બોલાવી લઈએ તો આપણે એમને, અને મુહૂર્ત કરાવી લઈએ. એમને કહેજો કે મુહૂર્ત કરવાનું ચાલે કેટલીનું, એટલે મુહૂર્ત સારું કરી આવજો. કઈ અમેરિકા બોલાવવું હોય ને? હા તો બોલાવો અને કહેજો કઈ મુહૂર્ત સારું કરજો, એટલે અમારે કરોડપતિ થવાનું હોય કઈ. સારું સારું. એક કામ કરતા પેલા ફોન કરી દે, મુહૂર્ત કરવા આવી જાય. તારો ભાઈબંધ હે ને પેલો, એને ફોન કરી દે, મુહૂર્ત કરવા આવી જાય. એટલે કહેજે જલ્દી કહેજે આવા પાહો, એટલે જલ્દી મુહૂર્ત કરી દઈએ, નકા ધંધા મોડું થાય પાહું. કહેજે જલ્દી. હાલો વિક્રમ બોલો. સારું તું તો ફોનાય કરતો નહીં અમેરિકા ગયા પછી. એટલે સારું મારા કાકાએ એક દુકાન ખોલી છે ચાની કિલ્લીની. તું મુહૂર્ત સારું કરો એવું મેં કહ્યું છે. હવે મુહૂર્ત કરવાનું હા આપણે. હોવ અને તારું સારું સારું કહ્યું એટલે તું આવી જા. આપણે ચોકડીની બાજુમાં દુકાન નાખી છે. હોવ સારું તું આવું ને. સારું સારું આવે હે કાકા. સારું કહ્યું ને જલ્દી આવજો. જલ્દી આવે એવું કહ્યું. બસ હવે ધંધામાં જોન આવજો તા, એટલું જ કહું. હવે ઇન્વેસ્ટમેન્ટ વગરનો ધંધો હોય એટલે ધંધામાં જોન આવજો, અને ચા બા હરખું બનાવજો, અને બધા થોડુંક આમ ધંધામાં જોન આલો. હવે નકર વૈતરો કરવા દેવું પડશે કંપનીઓમાં બરાબર. હા તો હવે હું થોડુંક સામાન લઈને આવું છું. કદાચ જો હું વહેલો ના આવું ને તો આવી જાય ને પેલા તમારા ભાઈબંધ અમેરિકા વાળા, તો મુહૂર્ત કરાવી દેજો તમે. અને હું થોડુંક સામાન લેવા જવું હે, થોડુંક પેલા મસાલા લાવવાના હે, થોડુંક પેલું બધું થોડુંક સામાન લાવવું હોય વધારે. તમને લાવી ચાલું એટલે તમે કરવાના બધું. એટલે તમે ધંધામાં તો લગન જોજો, બધું અહીં સાફસૂફ કરો તો લગન હું આવું બરાબર. અને પેલો ભાઈબંધ જો હું અમારા આયા પેલા આવી જાય તો તમે મુહૂર્ત કરાવી દેજો ફરી. અને કેજો પૈસા આલ દેજો, દક્ષિણા થઈ આલ દેજો. અને પછી હું આવી જાય એટલે પછી એ તો હું તમને આલ દઈ. અને આવું હું તા બરાબર. થોડુંક સામાન લેતો આવું, બજાર જતો આવું, સામાન લેતો આવું. મસાલા થોડાક વધારે લેતા આવજો. હા મસાલા લાવવાના એમ ને? હા એટલે ચાનો મસાલો અને બધું લાવવાનું લેતા આવું. અને દૂધ લાવવાનું હોય ને? દૂધ લાવવું. આપડી ગૌરી દૂધ નહીં હાલતી ઘેર? ના એ નહીં હાલતી, એવું. આ તો વાંધો નહીં, હું લેતો આવું, દૂધ લેતો આવું અને બધું લેતો આવું. બમણ આવો તો મુહૂર્ત કરાવી લેજો ખાલી. હાર તો હું જાઉં. જોજો બધું સાફ કરી દેજો થોડું. આવું હું. હા ચલો હવે જઈએ બજાર. ए तेरे लिए ही तो सिगंडल तोड़ ताड़ के आया दिल्ली वाली गर्लफ्रेंड छोड़ छाड़ के. અમને જે એડ્રેસ છે તમને આલ્યું હોય કઈ મળતું નહીં, ફરી ફરીને થાચ્યો. આ ચિયોક દેખાય ખરો, એ લાઈ જવા દે ને. ના ના બધું લઈને જવા દે ને યાર, ચિયોક હોય એવું લાગે ખરું. What are you doing? તારી માનો ટાંગો સભ્યતાથી બોલ ને. અલ્યા તને એવું નહીં કહેતો, હું તો અમેરિકા આવ્યો હું અને તને એવું પૂછો હું કે તું શું કરો હું, એવું પૂછો હું તને. દોરાની હાલે શું કરો હું? અલ્યા પણ અહીં હું તને એવું પૂછો હું, અહીં ચોય દુકાનનું ચોય ઉદ્ઘાટન કરવાનું હ. એટલે જાણે લે અહીં કઈ દુકાન ઊંધી પૂંધી નહીં પાડવાની. અલ્યા હું તને એવું નહીં કહેતો, હું તને એવું કહું કે અહીં ચોય દુકાનનું મુહૂર્ત કરવાનું હ. અમાર તો હ અમાર ભાઈ તને તો મેં જોયો તું તો અમેરિકા જઈને બહુ દોરો થઈ ગયો. ઓળશો ના દે? અલે ના 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 ના, આ તો એડ્રેસ જોજો પણ પૂછતો આવ્યો અને તું ત્યાં ના ઓળશો. ના ઓળખો મારા ભાઈ, તું બહુ દાડે મળ્યા. બહુ દાડે મળ્યા. અહીં દુકાન ચાલુ કરી આપણે. અહીંયા દુકાન ચાલુ કરી છે. એટલે મુહૂર્ત કરવાનું હોય એમ? કાકા ગયા હો આપણે લેવા બધું લેવા એવું છે એમ ને? અચ્છા આ તો વધારે મુહૂર્ત કરવાનું છે. બધું કમ્પ્લીટ અહીં ધંધો સારો ચાલે એવું લાગે. અને સાફ બાપ બહુ આમ સારું કર્યું હોય અને ધંધો બરાબર ચાલશે એવું તમને મુહૂર્ત કરી લઈએ. આમ તો આપણે જો આપણે ઓલરાઉન્ડર, આપણે બધું આપણને બધું કરીએ આપણે. હા તને ખબર જ છે ને. હા એટલે આપણે દુકાને મુહૂર્ત કરી જોઈએ એટલે ધંધો એવો ચાલશે કે તમે કરોડપતિ નહીં, તમે બહુ પૈસા થઈ જઈએ. હવે ટેન્શન ના લેજો. હવે અહીં બેસવાની વ્યવસ્થા કરી દો અને હું જરીક બે શ્લોક બોક બોલું અહીં ગાડી બધું કમ્પ્લીટ કરી નાખું બરાબર. સારું ચલો હવે કરીએ તૈયારીઓ. હેડો ત્યાં કઈ પથરી દો એટલે હું મારું વિધિ બધું ચાલુ કરું. અને વેરા હતું મારે જવાનું હા પાહું,
એટલે પહોંચી દો અહીં ગાડી તમે જલ્દી, એટલે હું વિધિ બધી ચાલુ કરી દઉં, બરાબર? તો હું બધા શ્લોકો બધું કાઢી મેલું અને તમે તો હું બધી તૈયારીઓ કરી દો, બરાબર? પહોંચી દો બધું, હેડો. સારું, આ શ્લોકો મુહૂર્તના શ્લોકો ક્યાં છે? કાઢવું પડશે, બધું જુદું જુદું હોય લેવામાં તો. થોડું લોબુ પથરો એટલે શું બેસતો ફાવ તમને બેહાડવાના પા. ઓવે તા લગ્નના શ્લોકો બધા આવે છે, મુહૂર્તના શ્લોકો તો જ યાદ દેજો. હા આ બરાબર. સારું, ચશ્મા ભૂલી ગયો અંબેરી કોમ. સારું, તો ચિયો જાય લેવા હવે? એમ દેખાય થઈ જશે કોમ. આ રહ્યું, મળી ગયું હેડો. હેડો તો હું બેસી જાઉં, તમે તૈયારી કરી દો અહીં બેસવાની, બરાબર? તમે ના બેસો, વાંધો નહીં. તમે તમારું કામ કરો, મારી ત્યાં વિધિ પૂરી કરી નાખું છું, પણ તમારે ટેન્શન લેવાની જરૂર નહીં, બરાબર? અપાઈ જાઓ તમે, એટલે હું દરેક આવું બેસવાની સુવિધા કરી નાખું અને બધું કમ્પ્લીટ કરી નાખું. બેસી જાઉં, બરાબર? હવે સારું, બહુ સારી જગ્યાએ તમે દુકાન નોશી છે, અહીં તમારો ધંધો સારો એ છે ને, મને એની જગ્યાએ અનુકૂળ આવે એટલે બધું બરાબર છે. હવે તમે તમારું કામ કરો, હું મારી મેરે વિધિ પૂરી કરી નાખું, બરાબર? એટલે હવે મુહૂર્ત ચાલુ કરીએ અને હવે પહેલા ઈંગાડી ગણપતિ દાદાને બોલાવવા પડશે આપણે, અને મુહૂર્ત હવે ચાલુ કરીએ, શ્લોકો બોકો બોલવાના ચાલુ કરીએ હવે. અને સારું, આ ચશ્મો ના બહુ ડખા પડ્યા હ. હા બરાબર હ. બરાબર. સારું, મળી તો જ્યું હવે પહોંચ્યું, બરાબર હ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુનંદજા મંગલમ કુંડલી કાક્ષામ ઓમ કન્યા પધરાવ સાવધાન. અલ્યા તમે અહીંયા કન નહીં, આપણે કન્યા પધરાવાની, આપણે ચાની કેટલીનું મુહૂર્ત કરવાનું હ, અને તમે લાગા ચશ્મા ઘેર ભૂલી ગયા હ. અલ્યા એવું થયું લે? અલ્યા હો લે, ભૂલી ગયો લે. અલ્યા હારું ચાની કેટલીનું મુહૂર્ત કરવા આયા, પણ આ હારું લાગે પોન્યું બીજું મળી ગયું મને એવું લાગે હો. હવે હારું આપણે શું અમેરિકામાં થોડાક લગ્નો વધી ગયો ને, લગ્નો કરાયો ને, એટલે હારું આ શ્લોક બધા મગજમાં જતા નહીં, એટલે હારું આ ભૂલી ગયો હું. પણ વાંધો નહીં, આપણે કરનો છે ફરી મુહૂર્ત, કેમ કે આ હારું ભૂલી ગયો, પોન્યું બીજું આવી ગયું એટલે ભૂલી ગયો. વાંધો નહીં, તમે ટેન્શન ના લેજો, ફરી કરી નાખું. હાલથી તમે યાદ કરાયું ને, કઈ ચો કન્યા પંજા પધરાવત. હારું ચલો, વાંધો નહીં, ટેન્શન ના લેજો, ફરી કરી નાખું. વાંધો નહીં, ચાર્જ નહીં વધારે લઉં હો. પોન્યું સારું ઉધવું પડશે ફરી. હા તમે કોમ કરો, વાંધો નહીં હો, શાંતિ કોમ કરો. હા બરાબર પોન્યું. હમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુનંદજા મંગલમ કુંડલી કાક્ષમ. ભાઈ નો 200 ઉપર ધંધો ના થવો જોઈએ, ભાઈ કરોડપતિ ના થવો જોઈએ. આવું ચમ બોલો છો તમે? અલ્યા એટલે એમાં એવું હા કે સતું બોલી, બધું સતું બોલી ને તો અત્યારે હું કેટલા ઘણા ધંધા બંધ થઈ ગયા, એટલે આ તો ઊંધું બોલું ને તો તમે કરોડપતિ બની જશો ને ધંધો સારો હેડ છે. એટલે તમે ટેન્શન ના લેજો, કશું ઊંધું નહીં થવાનું, બધું બરાબર જ થવાનું. ટેન્શન ના લેજો તમે, બરાબર? તમે તમારો ધંધો તમારો જોરદાર હેડ છે, તમે ટેન્શન ના લેજો. વિધિ તમારી પૂરી થઈ ગઈ અને તમારે જે દક્ષિણા આલવી હોય એ આલ દેજો. વિધિ બધી પૂરી થઈ ગઈ હવે, બરાબર? અને તમારે હવે ટેન્શન લેવાની જરૂર રહી નહીં હવે. સારું, તો હવે હું નેકરું તા અને દક્ષિણાનું તમે સેટિંગ કરી નાખો. હવે હું નેકરું, બરાબર? સારું, હવે હું નેકરું અને હવે તમે દક્ષિણાનું કઈ સેટિંગ કરી નાખો. અને હવે મારે હેડવું હોય, કેમ કે મારે આજની ફ્લાઇટ હે અને મોડું થાય હે. મારા કાકા બાકા મળવા નહીં રહેવું? અરે ના, પણ અત્યારે મારે શું હવે તમારા કાકા મારો થાય હે હવે મોડું અમે, અને જો ઉભા ટાઈમ જોઈ લઉં કેટલા વાગ્યા હે. સારું, પણ નહીં રાગ નહીં આવવાનો મારે, કેમ કે યાર મારે ફ્લાઇટ જતી રહે છે. 10 મિનિટ મોડું થયું અમે, ફ્લાઇટ જતી રહે છે, પછી મારે લોચા વાગશે, એટલે મારે ફ્લાઇટ હા આજની. હવે તમારું મુહૂર્ત હતું એટલે તમારે આપણે ઘર જેવો સંબંધ હતો, એટલે આ તો વહેલા આવી ગયા અને વહેલા મુહૂર્ત કરી આલ્યું. મારે ટાઈમ ફ્લાઇટ હ, એટલે તમે શાંતિ, તમે તમારા કાકાને ફરી મળવામાં આવે, તમે ટેન્શન ના લેશો. ફરી આવે તો હું ફ્લાઇટ કઢાવીને શાંતિ ચા બા પીને ફરી જઈશ. અત્યારે તમે ટેન્શન ના લેજો. હા દક્ષિણા તમે હાલ દો, એટલે દક્ષિણાનું તમે સેટિંગ કરી નાખો, એટલે પછી હું નીકળું. તમારી દક્ષિણા? હા, વાંધો ને ના હોય રહેવા દો તમે. ના તમે આપણે પૂજા કરી એટલે પણ ના હોય તો રહેવા દો. હા ને, આ તો બહુ થઈ ગયા. આ તો હું ડોલરમાં કન્વર્ટ કરી નાખે ને, એટલે માર તો આ તો બહુ થઈ જાય. આ તો અમારે તો ડોલરમાં કમાઈએ અમે, એટલે અમારે તો બહુ પૈસા. આ તો તમારે ના હોય તો ચાલે, પણ આ તો શું લઈ લઈએ તમે હાલે એટલે, પ્રેમથી હાલે એટલે. હા, તમે તમારા કાકાને કહેજો કે આવી ગયા હતા બધું કમ્પ્લીટ કરી આલ્યું હોય,
હવે આવશે કે ફરી એમ કહ્યું હે કઈ હવે કાકા આવશે એટલે કઈ કે પૂજા થઈ ગઈ આપણે હવે હવ એવું કહ્યું કે હવે પૂજા કમ્પ્લીટ થઈ ગઈ હે અને પેલા એક દાડો બધાને મફત ચા પીવડાવજો કે એવું કહ્યું હે હા. અને ફરી તમે તમારે ચાલુ કરજો કઈ હા, એક દાડો બધાને મફત ચા પીવડાવજો અને ફરી ચા વેચજો કઈ હા. ફરી પૈસા લેજો કે એવું કહ્યું બમણે એવું કહેજો સારું બરાબર હા તો ચલો નીકળું મળીએ અને તમે આવો અમેરિકા બાજુ તો આવો ઘર બાજુ તમે આવતા નહીં આવો ધંધો ચાલતો રહેશે તો આવીશું હા વાંધો નહીં તમે અરે તમે વારા પછી તમે હવે મને મળવા આવજો અમેરિકામાં સારું, સારું. તમે ટેન્શન ના લેજો બરાબર સારું. સારું તમે મળીએ અને કહેજો કાકાને ખબર પૂછી કઈ સારું. અને તમે તબિયતનું ધ્યાન રાખજો સારું 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 હેડો મળીએ હા મળીએ. હા સારું હોય તો ગરમી બહુ હા આ તો સારું બહુ લોચા માર્યા તો સારું ગરમી બહુ હારું ગરમી એટલી બધી પડે હે ને આ ભાઈ ખરા તાપમાં જે હોય લેવા મોકલે હે ને પાછ ધંધામાં ધ્યાન આલે સારું નકા બધું અવરું કરશે આ ભાઈ હવે જોઈએ શું કરે હે હવે સાફ બાફ કરી હોય તોય સારું નકા જઈને ખખડાવું હારી કરીને આ પાહા હવે લ્યા શું કરાવું લ્યા એ હાવણું માર્યું. હાવણું માર્યું એમ ઓવે. આ બધું સારું કમ્પ્લીટ પોથર્યું બધું બરાબર પોથર્યું આ બધું શું કર્યું હા એ પેલા આયા તા ને બોમન અલ્યા. એના જોડે વિધિ કરાઈ આ જતા રહ્યા હો ગતાઈ રે એટલે આ બધું વિધિ કમ્પ્લીટ કરાવી હે ને હો કમ્પ્લીટ કરાઈ તો બરાબર હવે કશું રહ્યું નહીં ને કયું ના ના કશું નહીં રહ્યું કયું કઈ નડતું પડતું જ નહીં બધું સગ્યા બરાબર એવું કહ્યું ને હો કમ્પ્લીટ કર્યું તો હવે વાંધો નહીં આ બધું સામાન લાવ્યો હું અમે દૂધ ને બધું આમ જ છે અને બધું હરખું મૂકી દેજો અને બધું મેં મસાલા બધું મેં ભરેલું હ બધું હરખું મૂકજો પા નકર આ બધું હજુ સાફ કરવાનું કોઈ તો આ બધું સાફ તો કર્યું નહીં તમે આ બધું ધોર જ ચો રાખો તો નહીં દેજો સાફ ભાગ 2 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટૂંક જ સમયમાં આ ભાગ બીજો લઈને અમે આવી રહ્યા છીએ તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારો આ કોમેડી વિડીયો તમને કેવો લાગે તે અચૂકથી કોમેન્ટ કરો સો કોમિંગ સૂન 2 ભાગ